જાફરાબાદના હિમાળ ગામની ગટરમાં દીપડો ફસાઈ ગયેલો હતો. વન વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દ્વારા તેને બચાવી લીધેલો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલા હેમાળ ગામની ગટરમાં દીપડો ફસાઈ ગયેલો હતો. દીપડાએ બકરીનો શિકાર કરી હાઈવેની ગટરમાં ફસાયેલો હતો. શેત્રુંજી વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝર કરી અને આખરે પાંજરે પૂરવામાં આવેલો હતો. દીપડાને બચાવવા વન વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલું હતું.